તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો હું આમ કહું છું કે વિદ્યાર્થી મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન છે કે સ્વાગત શા માટે કરો છો, એવો મને કોમેન્ટ આવેલી હતી। એનો જવાબ કે ભાઈ તમે અમારા દર્શક મિત્રો છો તો તમારું વિડીયો પર સ્વાગત કરવું પડે, એટલા માટે આપણે સ્વાગત કરીએ છીએ। તો હવે ટાટ સેકન્ડરીમાં ડીવી માટે કેટલા ઉમેદવારોને બોલાવશે, જગ્યા વધશે તો વધુ ફાયદો થશે એ પણ તમને જણાવીશું। ત્યારબાદ ડીવી છે તે ક્યાં સુધીમાં થઈ જશે એની તારીખો પણ જાહેર થઈ છે કે ડીવી લિસ્ટ ક્યાં સુધીમાં આવશે, ડીવી ક્યાં સુધીમાં થશે નહીં, પરંતુ ડીવી લિસ્ટ ક્યાં સુધીમાં બહાર પડાશે અને તેમાં કેટલા ઉમેદવારોના નામ આવશે આજે તમને લખી અને બતાવી આપીશું। કારણ કે મિત્રો ફોટો એક કમ્પ્યુટર પર બનાવવાનો હતો, પરંતુ મિત્રો ટાઈમ ના મળ્યો એટલે ફોટો નથી બનાવેલો। આંકડા આપણી પાસે છે, જો તમારે આંકડાથી સંતોષ કરવો હોય તો કરી લેજો મિત્રો। એ આંકડા જ અમે તમને કમ્પ્યુટર પર લખી અને બતાવીએ તો તમને સારું લાગે, પરંતુ મિત્રો આપણે સારું ના જોતું હોય, આપણે સચોટ માહિતી જોતી હોય। સારું મિત્રો એટલે કઈ રીતે, આ અત્યારે જે પ્રમાણે ફોટો બનાવ્યો એ રીતે મિત્રો। હવે હું અહીંયા આવી રીતે જે લખું છું કે ભાઈ 3,000 ઉમેદવારોને બોલાવે, તો એ પ્રમાણે મિત્રો આમ તમને એમ થાય કે 3,000 નથી ગમતું, પરંતુ મિત્રો ઓલો ફોટો હોય તો તમને વધુ સમજાય, પરંતુ મિત્રો આપણે સચોટ માહિતી મળી જાય એ જ ઘણું છે। તો એવી નાના મોટી સચોટ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે સૌથી પહેલાં સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ। સમય ન બગાડતા વિડીયોમાં આગળ વધીએ, બંને પ્રશ્નોના જવાબ તમને આપી દઈએ। તો મિત્રો એક ટેકનિકલ ઇસ્યુના કારણે આપણી પાસે આંકડા પણ નથી, એટલે હવે તમને કંઈ પણ માહિતી મળશે નહીં। તો વિડીયોનો અંત કરીએ છીએ, મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। તો મિત્રો એવું નથી તમને બધી માહિતી જણાવીશ, આ તો ફક્ત વાતો છે। હવે મિત્રો સૌપ્રથમ વાત કરીશું આપણે ટાટ સેકન્ડરીની કે હાયર સેકન્ડરી। મિત્રો તમે આપણે સૌપ્રથમ હાયર સેકન્ડરીની વાત કરી લઈએ કે તેમાં કેટલા ઉમેદવારો, કારણ કે તેનું આવી ગયું છે તો એની વાત નથી કરવી ભાઈ। હવે આવી ગયું તો પછી વાતોનો શું ખોટી। સેકન્ડરીની જ વાત કરું મિત્રો, ટાટ સેકન્ડરીમાં સરકારીની પહેલાં વાત કરી લઉં તો ભાઈ સરકારની પહેલાં વાત કરીએ તો ટોટલ જગ્યા કેટલી હતી તો કે 1200 જગ્યા હતી ભાઈ। સરકારે ટોટલ 1200 જગ્યા હતી, જેમાંથી મિત્રો 3,600 ઉમેદવારોના નામ આવશે ડીવી માટે। વધુ મિત્રોમાં ઉમેરો થઈ શકે તો મિત્રો જે પ્રમાણે જગ્યા વધે છે તો મિત્રો 3,000ની જગ્યાએ 4,000 ઉમેદવારોના નામ પણ આવી શકે। હું નથી કહેતો કે આવશે જ, પણ 3,600ના નામ તો ફાઇનલ છે સરકારીમાં ટાટ સેકન્ડરી માટે। હવે ગ્રાન્ટેડની વાત કરીએ તો 6,951 ઉમેદવારોના નામ આવશે ડીવીમાં। એટલે ટોટલ જો મિત્રો વાત કરવામાં આવે તો જગ્યા કેટલી હતી તો કે ભાઈ જગ્યા હતી 3,517 જગ્યા હતી સ્ટાર્ટ સેકન્ડરીમાં। એટલી જગ્યા હતી। હવે તેમાં ડીવી માટે કેટલા ઉમેદવારોના નામ છે તો કે 10,551 ઉમેદવારોના નામ આવશે, 10,551। અને ભાઈ વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરીમાં 12,276નું મેં કીધેલું હતું ને, એટલા ઉમેદવારોના નામ જ આવેલા છે, એ પણ તમે ઓફિશિયલી જોઈ શકતા હશો। તો મિત્રો આ માહિતી જો તમને સારી લાગી હોય, વધુ ફાયદો કઈ રીતે થશે, જગ્યા વધશે તો ઉમેદવારો પણ વધુ બોલાવવા મળશે, કટ ઓફ ઓટોમેટિકલી નીચું જશે અને વધુ ઉમેદવારોને બોલાવશે। તો આ પ્રમાણે માહિતી હતી। જો તમને માહિતી સારી લાગે તો વિડીયો લાઇક કરજો, બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તેને પણ ખબર પડે। અને ટાટનું જે પણ ડીવી લિસ્ટ છે તે એપ્રિલ માસના પહેલા સપ્તાહની અંદર આવવાનું છે મિત્રો, એ વાત પણ ધ્યાન રાખજો। મળીશું નવા વિડીયોમાં।